નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરે, ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ 1 ડિસેમ્બરથી ખુલ્લું મુકાશે। ખેડૂતોના રજીસ્ટ્રેશનને અને મિત્રો કેવાયસી અંગેને કામગીરી મિત્રો બરાબર ચાલતી હતી તો તેવા જ સમયે બંધ થયેલું પોર્ટલ ફરી મિત્રો શરૂ થઈ ગયું છે। હવે મિત્રો બાગાયતી ખેડૂતો માટે આગામી તારીખ 1 ડિસેમ્બરથી આ પોર્ટલ મિત્રો ફરીથી શરૂ કરવામાં આવશે અને તે મિત્રો 15 દિવસ સુધી ચાલુ રહેશે। સરકારે મિત્રો કહ્યું કે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટેના જિલ્લા વાઇઝ ટાર્ગેટ નક્કી કર્યા છે, જેમાં મિત્રો 1100 જેટલા ખેડૂતોને ટ્રેક્ટરને ખરીદીમાં મિત્રો 550 લાખની રકમ મંજૂર કરી છે અને તે માટે પણ મિત્રો આગામી દિવસોની અંદર ખેડૂતો માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે। અત્યંત મિત્રો ટૂંકા સમયગાળામાં પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે અને તે જ વખતે મિત્રો ખેડૂતો જુદી જુદી યોજનાઓ માટે પોર્ટલ પર અરજી કરી શકશે। તો રાજકોટ જિલ્લાના બાગાયત ખેડૂતો ચાલુ નાણાકીય વર્ષ મિત્રો 2024 અને 25 માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકે તે માટે તારીખ મિત્રો 1 ડિસેમ્બરથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, જે અંતર્ગત મિત્રો બાગાયતદાર ખેડૂતોએ સહાયલક્ષી ઘટકો જેવા કે સરગવા મિત્રો પ્લાસ્ટિક અને મિત્રો મલ્ચ લેઇંગ મશીન અને મિત્રો કાચા મંડપ, ટમેટા, મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, અર્ધ પાકા અને કાપણીના સાધનો, ઔષધી પાકના નવા અને મિત્રો ડિસ્ટિલેશન યુનિટ તેમજ મિત્રો ખેતર પરના શોર્ટિંગ, ગ્રેડિંગ અને મિત્રો પેકિંગ યુનિટ જેવી મિત્રો વિવિધ સહાય માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર 15 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરીને આમનો લાભ લેવાનો રહે છે। તો જે ખેડૂત મિત્રોને બાગાયતદાર ખેડૂતોને જે પણ મિત્રો યોજનાનો લાભ લેવાનો હોય તે મિત્રો 15 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધી રહી છે, તો જેને લઈ મિત્રો લઘુત્તમ તાપમાન 2 થી લઈને 3 ડિગ્રી ઘટી શકે છે। આ તરફ મિત્રો તેની થોડી અસર શરૂ થઈ ગઈ છે। રાજ્યમાં મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં સારી ઠંડી લાગી રહી છે, તો અમદાવાદમાં મિત્રો 16.7, વડોદરામાં મિત્રો 15 અને ગાંધીનગરમાં 15.1 અને મિત્રો રાજકોટમાં 16.3 અને સુરત અને ભાવનગરમાં 19.4 તેમજ મિત્રો ડીસા અને પાલનપુરમાં 16.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। તો નલિયા મિત્રો 13.4 ડિગ્રી સાથે રાજ્યનું મિત્રો સૌથી ઠંડુ શહેર બન્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેન્શન ધારકોની જરૂરિયાતના ખાસ સમાચાર। મિત્રો પેન્શન ધારકો હવેથી ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકશે। તેમણે મિત્રો જીવન પ્રમાણપત્ર મેળવવા માટે કોઈ પણ વધુ ધક્કા ખાવા નહીં પડે, કારણ કે મિત્રો પેન્શન ધારકોએ હવે કોઈ મિત્રો ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નહીં પડે। હવેથી પેન્શન ધારકો તેમની નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા તો ગ્રામીણ ડાક સેવકની મદદથી મિત્રો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે। આ સમાચાર મિત્રો પેન્શન ધારકો સાથે જરૂરથી મિત્રો શેર કરી દેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ધંધો કરવા સરકાર આપી રહી છે સબસિડી વાળી લોન। જો તમે પણ મિત્રો ધંધો કરવા માંગતા હોય અને તમારી પાસે નાણાં નથી તો ચિંતા કરશો નહીં, તમે મિત્રો સરકારની વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ મિત્રો લોન લઈ શકો છો। ખાસ વાત એ છે કે તમને સબસિડી પણ આપવામાં આવશે। આ યોજના હેઠળ મિત્રો શહેરી ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને મિત્રો રોજગારી પૂરી પાડવાનો અને આશ્રય રહેવાનો છે। સહાય માટે મિત્રો blpgujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકો છો। તો 30 થી લઈને મિત્રો 40% સુધી સબસિડી પણ મિત્રો મળી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો મિત્રો લાભ લેવા માટે કરી લો આ કામ।
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ KYC કરાવવું ફરજિયાત રહેલું છે। જો તે નહીં કરાવે તો મિત્રો તેમને યોજનાનો લાભ છે તે મિત્રો આપવામાં આવશે નહીં। તો પીએમ કિસાન યોજના હેઠળ 19મો હપ્તો જાન્યુઆરીમાં જારી કરવામાં આવી શકે છે। તો ઓનલાઈન મિત્રો KYC માટે પહેલા પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર મિત્રો જઈને તમે ઓનલાઈન KYC કરાવી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાણી ન મળતા ખેડૂતોએ રામધૂન બોલાવી। હળવદ તાલુકામાં મિત્રો નવા ધરણાળા, દેવળિયા અને મિત્રો સુરવદર, પ્રતાપગઢ તેમજ મિત્રો માળિયા તાલુકાના ખાખરેસી, રોયશાળા, વેજલપર સહિત 10 ગામોની આશરે 35,000 વીઘા જમીનમાં મિત્રો પાણીનો લાભ મળે છે। તેવામાં મિત્રો ખેડૂતોને પાણી મળવાનું બંધ થઈ જતા ખેડૂતોએ મિત્રો તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। તો માઇનર મિત્રો D24 કેનાલ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈ અને પાણીની માંગ સાથે રામધૂન બોલાવી હતી અને ખેડૂતોને પાણી ન મળવાના કારણે શિયાળુ પાક પણ મિત્રો નિષ્ફળ જઈ શકે છે, જેથી મિત્રો ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવામાફી અંગે મિત્રો મોદી સરકારનું વચન અધૂરું। મિત્રો ખેડૂત દેવામાફીને લઈને મોટા સમાચારો સામે આવ્યા છે। મોદી સરકાર જ્યારે પણ મિત્રો 2004ના વર્ષમાં જ્યારે પણ સત્તા ઉપર આવ્યા હતા ત્યારે મિત્રો એમણે એમ કીધું હતું કે 2023 સુધીમાં તમામ ખેડૂતોને મિત્રો આવક બમણી કરી દેવામાં આવશે અને મિત્રો જે પણ દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે। તો મોદી સરકારે આ વચન આપ્યું હતું। કહેવાય છે કે મિત્રો મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર જે પણ મિત્રો ખેડૂતોને અને મિત્રો જે પણ ગરીબોને વચન આપે છે એ વચન મિત્રો ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। 2024માં પણ ખેડૂતોને આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, પરંતુ આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। તો આ સમયમાં મિત્રો ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો મિત્રો પછીનો વિચાર છે, પરંતુ ખેડૂતો માથે દેવું વધી ગયું છે। ગુજરાતના લાખો ખેડૂત મિત્રો હાલ અત્યારે દેવાદાર બન્યા છે, જ્યારે મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદીની સરકાર બની ગઈ છે। તો શું આ વખતે પણ મિત્રો ખેડૂતોના 100% દેવા માફ થશે કે નહીં, તેમજ મિત્રો ખેડૂતોના પાકના પોષણક્ષમ ભાવ મળશે કે નહીં તે મિત્રો હવે આપણે આ વર્ષે જોવાનું રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવામાફી અંગે મિત્રો મોદી સરકારનું વચન અધૂરું। મિત્રો ખેડૂત દેવામાફીને લઈને મોટા સમાચારો સામે આવ્યા છે। મોદી સરકાર જ્યારે પણ મિત્રો 2004ના વર્ષમાં જ્યારે પણ સત્તા ઉપર આવ્યા હતા ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના મત્સ્ય ઉત્તરણ કેન્દ્રોને વધુ અપગ્રેડ કરાશે। મિત્રો ગુજરાત દેશનો સૌથી લાંબો આશરે મિત્રો 1600 કિમી જેટલો દરિયો કિનારો ધરાવતું રાજ્ય છે। તો ગુજરાતના દરિયાકાંઠે 107 જેટલા નાના મોટા મત્સ્ય બંદરો અને મિત્રો મત્સ્ય ઉત્તરણ કેન્દ્રો કાર્યરત છે। તો ગુજરાતમાં દરિયાઈ મિત્રો પ્રવૃત્તિઓ ફૂલી ફાલી રહી હોવાથી મત્સ્ય બંદરો અને ઉત્તરણ કેન્દ્ર ખાતે અદ્યતન માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે, તેમ મિત્રો મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે મિત્રો ₹50,000ની સહાય। દેશની મિત્રો દીકરીઓ ભણી ગણીને મિત્રો આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી મિત્રો સાક્ષરતા અને મિત્રો કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે। તો રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ મિત્રો 9 થી લઈ 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે 4 વર્ષમાં મિત્રો કુલ ₹50,000ની સહાય ચૂકવવામાં આવે છે, જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે। આ પોર્ટલમાં મિત્રો રજીસ્ટર કરી અને દીકરીઓ તેમના ભાવિ માટે સરકારની મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરે બેઠા મળશે મિત્રો આયુષ્માન કાર્ડ। ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે મિત્રો સારો એવો નિર્ણય લીધો છે। જો તમે મિત્રો આયુષ્માન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા મિત્રો કાર્ડ મેળવવા માટેની તક છે। સરકારે મિત્રો NFSA રેશન કાર્ડ ધારકો માટે ઘરે બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે। તમે મિત્રો ઘરે બેઠા આયુષ્માન વેબસાઇટ મિત્રો એપ અથવા તો નજીકના વિસ્તારની આશા બહેનો
અને આરોગ્ય કર્મીનો સંપર્ક કરી અને કાર્ડ મેળવી શકો છો. જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે, જેમનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. જેમના નાગરિકો સામાન્ય બીમારીથી લઈને મિત્રો ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે. લાભાર્થી મિત્રો પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા 3.5 લાખ રૂપિયા સુધીની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે હવે તેમાં સુધારો કરીને સહાય મર્યાદા 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. સમાચારો વિશે વાત કરીએ તો લગ્ન પ્રસંગમાં ડીજે પર લાગી શકે છે પ્રતિબંધ. આવનારા દિવસોની અંદર મિત્રો ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. અવાજ નિયંત્રણ વિનાની મિત્રો સાઉન્ડ સિસ્ટમ પર રોક લગાવવામાં આવશે. અત્યારે ખાસ મિત્રો લગ્ન પ્રસંગોની અંદર ખૂબ જ વધારે અવાજોમાં ડીજે વગાડવામાં આવતા હોય છે. ત્યારે મિત્રો સિસ્ટમની ખરીદી, વેચાણ અને ઇન્સ્ટોલેશન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. મહાપાલિકા, નગરપાલિકા સહિત તમામ જગ્યાઓ પર આ નિયમ લાગુ કરાશે. પ્રતિબંધિત મિત્રો સિસ્ટમ પોલીસને નજરે ચડશે તો તેમને મિત્રો તરત જ જપ્ત કરવામાં આવશે. ડીજે અન્ય મિત્રો કાર્યક્રમો મામલે એસસીમાં જાહેર હિતની મિત્રો અરજી થઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હર્ષ સંઘવીનો કડક નિયમ લાગુ. પિચકારી મારતા હોય તો ચેતી જજો. જાહેરમાં મિત્રો પાન મસાલા ખાઈને થૂકતા લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે. જાહેરમાં થૂકનાર કે મિત્રો બસમાં કચરો કરનારને દંડ ફટકારવામાં આવશે. હર્ષ સંઘવીએ મિત્રો એસટી બસ અને મિત્રો જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે. સાથે જ મિત્રો પાન માવા ન ખાવા જોઈએ તેવી પણ હર્ષ સંઘવીએ લોકોને સલાહ આપી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુધન વીમા સહાય યોજનાનો લાભ લેવા માટે 13 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. તો મિત્રો જામનગર પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓમાં મિત્રો પશુધન વીમા સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી ફરજિયાત હોવાથી તારીખ મિત્રો 12 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. જેમાં મિત્રો ઓનલાઈન અરજી દાખલ કરીને તેમની પ્રિન્ટ મેળવીને મિત્રો જરૂરી સાધનિક સાહિત્ય સાથે અરજીના પ્રથમ પાના ઉપર દર્શાવવામાં આવેલ નોડેલ એજન્સી કચેરી ખાતે અરજીની હાર્ડ કોપી રજૂ કરવાની રહેશે. વધુ માહિતી માટે મિત્રો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા મિત્રો નાયબ પશુપાલન નિયામક શ્રી જામનગરની યાદીમાં મિત્રો જણાવવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ખાતર સાથે મિત્રો 1 નેનોની બોતલ મિત્રો ફરજિયાત. મિત્રો ધ્રોલમાં ખેડૂતોને ડીએપી ખાતરની 3 થેલી સાથે 1 નેનો ડીએપી 1 બોટલ ફરજિયાત મિત્રો ન હોય છતાં પણ ફરજિયાત આપવાની સરકારની 2 ધારી નીતિમાં આક્ષેપો સાથે ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. એક તો મિત્રો વરસ નબળું અને ખેડૂતોને ઉપરથી જ ફરજિયાત મિત્રો નેનો ડીએપીની બોતલનો માર મિત્રો આવી સ્થિતિમાં ખેડૂતોને મિત્રો મૂંઝવણમાં મૂકી દીધા છે. ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખે આ બાબતે ખુદ મિત્રો ખાતર ખરીદવા જઈ વિડીયો બનાવી અને કૃષિ મંત્રી અને સરકારને મિત્રો સવાલો કર્યા છે. ધ્રોલ તાલુકામાં મિત્રો હાલમાં એક તો ડીએપી ખાતરની અછત અને ખાતરનો સ્ટોક 20 દિવસ મોડો આવ્યો છે. ઘણા બધા વિસ્તારોમાં એક બાજુ પિયત માટે પાણીની અછત છે તો ત્યારે ખાતર પણ મિત્રો મળતું ન હોવાથી ખેડૂતોને મિત્રો રવિ પાકનું વાવેતર પણ કરવામાં મોડું થયું છે. પરંતુ મિત્રો સ્થિતિ એવી ઉલટી હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે અને ખેડૂતો પણ મિત્રો ફરજિયાત 3 થેલી ડીએપી સાથે ફરજિયાત 1 નેનો ડીએપી 600 રૂપિયાની કિંમતની બોતલ આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર. રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર. રાજ્ય સરકારે મિત્રો ખેડૂતોને મોટી રાહત આપતા રાજ્યભરમાં ખાતરની ઉપલબ્ધતા અંગે મિત્રો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સરકારના દાવા પ્રમાણે મિત્રો રાસાયણિક ખાતર ડીએપી અને મિત્રો એનપીકે નો પૂરતો જથ્થો સહકારી મંડળીઓ અને ગુજકોમાં 16 ડેપોમાં તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહ્યો છે. તો
જિલ્લાઓમાં મિત્રો રાસાયણિક ખાતર ડીએપી અને મિત્રો એનપીકે ની ઉપલબ્ધતા પૂરતા પ્રમાણમાં રહેલી છે, તો સહકારી મંડળીઓ અને મિત્રો ગુજકો માસોલ ડેપોમાં મિત્રો તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહ્યો છે। આ અંગે મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો ખેડૂતો 1800 અને મિત્રો 180 1551 પર નંબર પણ મિત્રો સંપર્ક કરી શકે છે। એટલે કે મિત્રો ખેડૂતો માટે એક ખાતરને લઈને ટોલ ફ્રી નંબર છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે, જે મિત્રો 1800 180 1551 નંબર પર ખેડૂતો મિત્રો આ અંગે કોઈ પણ ફરિયાદ હોય તો મિત્રો સંપર્ક કરી શકે છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં મિત્રો ખાતરની કોઈ પણ અછત નથી। સરકારે મિત્રો ખાતરનો પૂરતો જથ્થો મિત્રો સુરક્ષિત કર્યો છે અને તેમને સહકારી મંડળીઓ અને ગુજમાકો સોલ ડેપોમાં પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે મિત્રો સરકાર દ્વારા 90% સુધીની સબસિડી। ખેડૂતોને આર્થિક રીતે મિત્રો મદદ કરવા માટે સરકાર મિત્રો ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે। પીએમ કુસુમ યોજના હેઠળ મિત્રો રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે। તમને મિત્રો જણાવી દે કે આ યોજના હેઠળ રાજ્યના મિત્રો 1400 ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાવવામાં આવશે, જેથી તે મિત્રો પોતાના પાકને સરળતાથી મિત્રો સિંચાઈ કરી શકે અને આ માટે તેમને વીજળી પર નિર્ભર રહેવું ન પડે। વિચારવા જેવી વાત એ છે કે મિત્રો તેઓ કયા ખેડૂતો હશે અને મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ 60% સુધીની સબસિડી છે તે મિત્રો આપવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળવાપાત્ર થશે। સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના મિત્રો નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે। તેમજ જે પણ ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરવી હોય તે મિત્રો આ યોજનામાં અરજી પણ કરી શકે છે અને આમનો લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો બાળકોનું પણ મિત્રો પાન કાર્ડ બનશે। પાન કાર્ડ એ મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। જો કોઈ પણ મિત્રો સરકારી કામ કરાવવાનું હોય તો બેંક ખાતું ખોલાવવા માટે અને આપણને મિત્રો હંમેશા પાન કાર્ડની પણ જરૂર પડતી હોય છે। આવકવેરો ભરવા માટે પણ પાન કાર્ડની જરૂર પડતી હોય છે, પરંતુ જો તમે મિત્રો વિચારી રહ્યા છો કે પાન કાર્ડ મિત્રો 18 વર્ષ પછી જ બને છે તો તમે ખોટા છો। પાન કાર્ડ મિત્રો બાળકો માટે પણ બનાવવામાં આવે છે, તેમને મિત્રો માઇનોર પાન કાર્ડ કહેવામાં આવે છે। માઇનોર પાન કાર્ડ એટલે શું તેમની વાત કરી દઈએ તો માઇનોર પાન કાર્ડ ફક્ત મિત્રો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જ બનાવવામાં આવે છે। આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિ જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે તે મિત્રો માઇનોર પાન કાર્ડ બનાવી શકે છે। મિત્રો એકવાર સગીરનું પાન કાર્ડ બની ગયા પછી બાળક મિત્રો 18 વર્ષનો થાય પછી તમે તેનું પાન કાર્ડ બનાવી શકો છો અને મિત્રો તેમનું કાર્ડ અપડેટ કરી શકો છો। આમના માટે મિત્રો માઇનોર પાન કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી તેમના વિશે વાત કરી દઈએ તો જો તમે તમારા બાળક માટે પાન કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો તમે મિત્રો તેને ઘરે બેઠા જ કરી શકો છો। આ માટે તમારે મિત્રો કોઈ પણ સરકારી ઓફિસમાં જવાની જરૂર પડશે નહીં।